નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ। આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ વિડીયો છે અને સાથે સાથે પૂરું થશે એમાં આપણે સ્વાધ્યાય પોથીની PDF પણ મોકલશું, જેમાં આ મુઘલ સામ્રાજ્ય છે એના આપણે શાસકો વિશે વાત કરી। એ સિવાય મુઘલ શાસકો સિવાય અન્ય જે રાજપૂત શાસકો અને મરાઠા શાસકો હતા એના વિશે પણ આપણે વાત કરી। હવે ત્યાર પછીનો જે ટૉપિક છે આગળ એની વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, કે મુઘલ સામ્રાજ્યની અંદર રાજ્યનો વહીવટ કેવી રીતે કરવામાં આવતો હતો એના વિશે જોઈએ તો મુઘલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી। અકબરના શાસનકાળ દરમિયાન મુઘલ શાસનતંત્ર છે એ વ્યવસ્થિત ચાલતું હતું। શાસનમાં કેન્દ્ર સ્થાનમાં બાદશાહ રહેતો, મુખ્ય કેન્દ્ર સ્થાન ઉપર બાદશાહ, જે રાજપૂત શાસકો એમાંય આપણે ભણી ગયા, સલ્તનત યુગમાં પણ આપણે ભણી ગયા। એવી જ રીતે આમાં પણ કેન્દ્ર સ્થાન ઉપર મેઇન જે છે એ રાજા અથવા બાદશાહ પોતે, અને તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી। બાદશાહ જે છે એને સલાહ આપવા માટે મંત્રી પરિષદ, કેન્દ્ર સ્થાન ઉપર બાદશાહ પોતે અને એને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદની રચના। જે મંત્રી છે એની મંત્રી પરિષદ છે, જે મંત્રીઓ છે એમાં બાદશાહને કોઈ સલાહ સૂચનો સુધારા વધારા કરવા હોય તો એમાં એ સુધારા વધારાની સૂચનો આપતા હતા। બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા। એના સૈન્યના સર્વોચ્ચ સેનાપતિ એ પોતે, અને એના રાજ્યમાં કોઈ ન્યાય કરવાનો હોય તો એ ન્યાય કરવાનું છે એ પણ બાદશાહ પોતે એનો દરબાર ભરે અને એ દરબારમાં જે ફરિયાદી હોય એને હાજર કરવામાં આવે, ગુનેગાર હોય એ બંને હાજર થાય અને એમાં પછી ન્યાય કરવામાં આવતો। બાદશાહ અને વહીવટતંત્રો વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક કરવામાં આવતી। અગાઉ આપણે સલ્તનત યુગમાં ભણી ગયા કે સુલતાન જે છે એનો પ્રધાન રાખતા અને વજીર તરીકે ઓળખવામાં આવતું। એવી જ રીતે મુઘલ વંશની અંદર વહીવટતંત્ર અને બાદશાહ વચ્ચે તાલમેલ રહે એના માટે વજીરની નિમણૂક કરવામાં આવતી, બંને વચ્ચે વજીર। વહીવટતંત્ર જે છે એ અને બાદશાહ એ બંને છે એની માહિતગાર હોય એના માટે વજીર છે એ તમામ માહિતી છે બાદશાહને આપી દે। એ દીવાને વજીરે કુલ કહેવાતો। એ સમયે એ જે વજીર રાખવામાં આવતું હતું એ વજીરને શું કહેવામાં આવતું? દીવાન એ વજીરે કુલ। જે વજીર રાખવામાં આવતું એ વજીરને દીવાન એ વજીરે કુલ તરીકે ઓળખવામાં આવતું હતું। અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો, નાણાંને લગતી કોઈ દેખરેખ રાખવી અથવા એનો વહીવટ કરવો અને એ જ્યાં જે તે રાજ્ય છે એનું મહેસૂલ ઉઘરાવવાનું હોય એ બંનેનો વડો છે એ આ વજીર પોતે હતો। સેનાનો વડો મીરબક્ષ કહેવામાં આવતો। જે સૈન્ય હતું એ સૈન્ય છે એનો વડો જે હતું એને શું કહેતા? મીરબક્ષ। સૈન્યના વડાને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો। અને જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો એનું કામ એ સૈન્ય મીરબક્ષનું કામ શું? તો કે સૈન્યમાં નવા સૈનિકોની ભરતી કરવી અને એ સૈનિકોની અંદર જે ટુકડી હોય એનો વડો છે એની નિમણૂક કરવાનું કામ છે એ મીરબક્ષ કરતો હતો। તે ગુપ્તચર અને તંત્રની દેખરેખ પણ રાખતો હતો। ગુપ્તચર એટલે શું? કે અમુક બીજા રાજ્યની ગુપ્ત માહિતી અહીંયા પહોંચાડે એને ગુપ્તચર કહેવાય। જે તે ગુપ્તચરો છે એની નિમણૂક પણ આ જ કરતો।
એ ગુપ્તચર છે જે તે રાજ્યમાં ચહલપહલ થતી હોય, યુદ્ધ કે પરિસ્થિતિ હોય એટલે તરત ગુપ્તચર છે એ માહિતી આવીને પહોંચાડી દે. એટલે ગુપ્તચર તંત્રની દેખરેખ છે એ રાખવાનું કામ પણ મીર બખ્શનું હતું. મુઘલ વહીવટતંત્રમાં ગુપ્તચરો વાકિયાન 20 તરીકે ઓળખવામાં આવતા હતા. જે ગુપ્તચરો હતા મુઘલ વંશના, એ ગુપ્તચરોને વાકિયાન 20 તરીકે ઓળખવામાં આવતું. મુઘલ વંશે જે એના રાજ્યોના જે ગુપ્તચરો રાખેલા હતા એ ગુપ્તચરો તમામ વાકિયાન 20 તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો એક વિભાગ હતો. સમ્રાટની અંગત જરૂરિયાત એટલે એને ખાવા પીવાથી લઈ અને સવારથી સાંજ સુધીની પોતાની પર્સનલ જરૂરિયાત, એટલે કે પોતાની જે કંઈ જરૂરિયાત છે, ખાવા પીવા નાહવા તમામ જે એને જરૂરિયાત છે, સવારે ઉઠે સાંજે સૂવે ત્યાં સુધીની, એના માટે જે પર્સનલ જે ભાગ હતો એનો, એ મીર સામાન નામનો એક વિભાગ હતો. અને જે સરકારી કારખાનાઓનો વડો હતો. મીરે સામાન નામનો જે વિભાગ હતો એ બાદશાહ છે એની અંગત જરૂરિયાતો જે કાંઈ છે એ બધી પૂરી પાડવા માટે છે કાર્ય કરતો. અને કારખાનાઓનો વડો હતો. કારખાના એટલે એના રાજ્યમાં જે ફેક્ટરીઓ હોય, જ્યાં જે કાર્ય ચાલતું એનો વડો. અને ન્યાય વ્યવસ્થાનો વડો જે છે એ કાજી હતો. અમુક નાના નાના ન્યાય કરવાના હોય તો એમાં એક કાજી છે એ પણ ન્યાય કરતો. અથવા એના રાજ્ય દરબારમાં કોઈ દરબાર ભરાઈને ન્યાય કરવાનો હોય તો એમાં ન્યાય બાદશાહ જ કરે, પણ કાજીની સલાહ લેતો બાદશાહ છે એના દરબારમાં કાજી પણ બેઠો હોય, જે ન્યાય આપવાનો હોય તે. આ આપણે વાત કરી રાજ્ય વ્યવસ્થાની. હવે આપણે વાત કરીશું મહેસૂલી વ્યવસ્થા. મુઘલ વંશની અંદર મહેસૂલ કેવી રીતે ઉઘરાવવામાં આવતું, કે અગાઉ આપણે રાજપૂત યુગમાં ભણી ગયા કે ઉપજનો 6ઠ્ઠો ભાગ લેવામાં આવતો. પછી સુલતાન યુગની અંદર આપણે ભણી ગયા ઉપજનો 3જો ભાગ લેવામાં આવતો. તો મુઘલ વંશની અંદર મહેસૂલ છે એ લોકો પાસેથી કેવી રીતે ઉઘરાવવામાં આવતો, તો કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી છે એ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. મનસબદારી મહેસૂલ વ્યવસ્થા, જે મનસબદારી અકબરે જે એક નવી જ મહેસૂલ પદ્ધતિ શરૂ કરી હતી અને મનસબદારી તરીકે ઓળખવામાં આવતું. હવે અકબરે કઈ નવી મહેસૂલ પદ્ધતિ શરૂ કરી, તો જે આપણે અગાઉ આ જ ચેપ્ટરમાં અગાઉ આપણે લેક્ચરમાં ભણી ગયા કે શેરશાહે એક નવી મહેસૂલ પદ્ધતિ અપનાવી હતી. ટોડરમલની મદદથી જમીનની જાત અને ઉપજની સરાસરી પરથી એક કોઠું નક્કી કર્યું કે ઓછી જમીન હોય એને એટલું ઓછું મહેસૂલ, નબળી જમીન હોય એને એટલું ઓછું મહેસૂલ, બહુ સારી જમીન હોય, વધારે જમીન હોય એને એ પ્રમાણેનું મહેસૂલ. આવી જે કોઠો તૈયાર કર્યો એ જ નીતિ અકબરે અપનાવી. અકબરે એ શેરશાહની નીતિ જ અપનાવી અને એ મુજબ જ મનસબદારી જે મહેસૂલ વ્યવસ્થાને અપનાવી કે નબળી જમીન છે, ઓછી જમીન છે અને ઓછું મહેસૂલ ભરવાનું, જેને સારી જમીન છે, વધુ ઉપજ આવે છે અને એ પ્રમાણે મહેસૂલ ભરવાનું. અને મહેસૂલનો દર વાર્ષિક ઉપજનો 1/3 ભાગ, 3જો ભાગ હતો. મહેસૂલ દર છે 3જો ભાગ, જે ઉપજ આવે એનો 3જો ભાગ છે એ રાજ્યમાં જમા કરાવવાનો, બાકી બધો ખેડૂત. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. જે અગાઉ વાત કરી એમ આમાં પણ એની જે મહેસૂલ વ્યવસ્થાનો કોઠો બનાવેલો હતો એ ટોડરમલ. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબદારી જે પદ્ધતિ હતી એ સેના અને મહેસૂલ, એના સૈન્યની અંદર પણ એને એવી જ રીતે નક્કી કરેલું હતું કે સૈન્યની અંદર તમામને સરખા લાભો મળે. સેના અને મહેસૂલ ઉઘરાવવાનું જે છે, જેમ મહેસૂલ ઉઘરાવતા હતા એ જ રીતે એનું સૈન્ય છે એને પણ એ રીતે દેખરેખ રાખવામાં આવતી હતી, એની ચૂકવણી પણ એ રીતે કરવામાં આવતી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી. આ મનસબ
એનો જે અર્થ અહીંયા આપેલો છે કે મનસબ એટલે જાગીર થાય. જાગીર એટલે કે અત્યારે એ સમયમાં રાજાઓ પાસે જાગીર હતી, જેની પાસે અઢળક જમીન મિલકત હોય એ જાગીરદાર કહેવાય. એ જાગીર એટલે કે જાગીર એટલે સંપત્તિ, જમીન જે છે એ જાગીર. અને મનસબદાર એટલે એ જાગીરનો વડો, એ જે સંપત્તિ છે એ જેની છે અને એનો વડો છે એ મનસબદાર કહેવામાં આવતો હતો. જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો હતો અને એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. મનસબદાર જે હતો એ મનસબદાર છે એ જે જાગીર એની હતી એમાંથી એ મહેસૂલ ઉઘરાવતો અને એ પછી છે એ મહેસૂલ છે ને દીવાનને આપી દો. ટોટલ જે મહેસૂલ જે તે રાજ્યમાં જમા કરાવવાનું હોય એ મનસબદાર છે એ એને મહેસૂલ આપી દો. એ સમયમાં અકબરે જે જમીન જાજી હોય, જાગીરદારો હોય એવા લોકો જે છે એને મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય સોંપેલું હતું. અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ એ પોતે કરતો હતો. એ પોતે એટલે જાગીરદાર જે હતો, એ મનસબદાર જે હતો તે. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. એની જેટલી જાગીર છે, ધારી લો કે આપણું જે જમીન છે 100 વીઘા છે, 200 વીઘા છે, તો એ આપણી જાગીર છે. એ 100 વીઘા 200 વીઘામાં એના ગામના જેટલા લોકો નભતા હોય, મજૂરી આવતા હોય તમામ લોકો, અને એ જાગીરદાર છે ને લશ્કર પણ આપવામાં આવતું કે કોઈ રાજ્ય છે તે આક્રમણ કરીને એ પડાવી ન શકે. એટલે એ મનસબદાર છે એને લશ્કર પણ એના રક્ષણ માટે આપવામાં આવતું અને એના રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે પણ લશ્કર આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. એના વિસ્તારનો વડો ન્યાયાધીશ છે એ આ જાગીરદાર ગણાતો હતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. અત્યારે કેમ અમુક અમુક અધિકારીઓની અમુક સમયાંતરે બદલી થાય, મામલતદાર હોય, ડીવાયએસપી હોય, પોલીસ કમિશનર હોય, પીએસઆઈ હોય, બદલી થઈ જાય ને, એ રીતે આ મનસબદાર છે એની અમુક અમુક સમયાંતરે બદલી થતી. એક રાજ્યમાંથી વળી બીજા રાજ્યમાં મોકલી દે, વળી અહીંયા બીજો કોઈક નવો આવી છે. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. વિશ્વની અંદર આ મુઘલની અંદર જે મનસબદાર પદ્ધતિ એને અપનાવી હતી એ અનોખી, એટલે કે વિશ્વમાં આવી પદ્ધતિ બીજે ક્યાંય હતી નહીં. અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. મનસબદાર જે કીધું ને આપણે ઓલી ટોડરમાં જમીનની ઉપજના આધારે મહેસૂલ, એવી રીતે મનસબદાર પદ્ધતિથી જે એમાં કામ કરનાર લોકો છે એને વેતન પણ વધારે મળતું હતું. જે જાગીરનો વડો હોય એ પછી એને લશ્કર મળેલું છે એ સિવાય એને જે અધિકારીઓ નિમણૂક કરેલા છે તમામને વેતન પણ એટલું મળતું હતું. આ આપણે વાત કરી મહેસૂલી વ્યવસ્થાની. મુઘલકાલીન સંસ્કૃતિ એટલે કે મુઘલ વંશની અંદર જે રાજ્યના લોકો છે એ રીત રિવાજ, ઉત્સવો, રહેણી કહેણી, સંગીત, ચિત્ર, નૃત્ય કલા, આ બધી જે બાબતો છે એના પ્રત્યે મુઘલ વંશની અંદર કેટલું મહત્ત્વ આપવામાં આવતું હતું અને એના માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી એના વિશે આપણે વાત કરી. તો કે મુઘલ યુગની અંદર ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ એટલે શું? તો કે તમામ ક્ષેત્રનો વિકાસ, ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા, સાહિત્ય હોય, તમામ ક્ષેત્રનો, બધા ક્ષેત્રનો વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. અકબરના સમયમાં, શાહજહાંના સમયમાં, જહાંગીરના સમયમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય, એટલે કે બંને સંસ્કૃતિ છે, હિન્દુ મુસ્લિમો વચ્ચે સંબંધો છે બાંધવામાં આવતા હતા. બંને સંસ્કૃતિઓ છે એનો સમન્વય આ સમયમાં જોવા મળ્યો હતો. જે અગાઉ આપણે વાત કરી કે અકબરનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો હતો, ત્યારે એને આશ્રય આપ્યો હતો. આવી ઘણા મુસ્લિમ શાસકો છે એને હિન્દુ શાસકો છે, હિન્દુ રાજાઓ છે, એની જે રાણીઓ છે એને ભાઈ પણ બનાવેલા હતા, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ જે સંસ્કૃતિ છે એનો સમન્વય થયો હતો, એને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ ગંગા અને જમુના નદી એકબીજા સાથે મળી જાય છે એ રીતે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ એકબીજા સાથે ભળી ગઈ હતી. મુઘલોએ એ સમયમાં અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓ છે એની સ્થાપના કરી હતી. હવે એમાં આપણે એક પછી એક જોઈએ જે કંઈ બાંધકામોને જે કાંઈ વ્યવસ્થા કરી છે મુઘલ વંશના, એમાં બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કરાવ્યા. બાબરે એ સમયમાં આગ્રા અને લાહોર
બાબરે આગ્રા અને લાહોરની અંદર એ સમયમાં ઘણા બધા બગીચાઓ છે એનું બાંધકામ એનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહે સાસારામમાં એ સમયે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. શેરશાહે એ સમયમાં સાસારામ જે દિલ્હી અને રાજસ્થાનની સરહદ કહેવાય એ વિસ્તારમાં મકબરો અને દિલ્હીની અંદર મસ્જિદો છે એનું બાંધકામ કર્યું હતું. અકબરે એ સમયે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. આગ્રાથી 36 કિલોમીટર દૂર સિક્રી નામનું જે પર્વતીય ઘાટી વિસ્તાર હતો સિક્રી નામનું નગર વસાવ્યું. ફતેહ એટલે કે વિજય મેળવ્યું એની યાદમાં ફતેહપુર સિક્રી નામ રાખ્યું અને એ ફતેહપુર સિક્રીની અંદર અકબરે ઘણા બધા બાંધકામો કરાવ્યા હતા. જેમાં ગુજરાત વિજયની યાદમાં ગુજરાતની અંદર જ્યારે એને વિજય મળ્યો અકબરને એ સમયે એને બુલંદ દરવાજો અને સલીમ ચિશ્તીની દરગાહ બુલંદ દરવાજાનું બાંધકામ કરાવ્યું. સલીમ ચિશ્તી છે એની દરગાહ છે એ બંધાવી. એ સિવાય મસ્જિદો છે એનું નિર્માણ કર્યું અને પંચમહલ છે એનો સમાવેશ થાય છે. આ બધા એને ગુજરાતની અંદર સ્થાપત્યો છે એ સમયમાં બંધાવી. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો. સંગે મરમરના ખડકો જે માર્બલને કહીએ છીએ એમ રાજસ્થાનની અંદર જેમ જયપુર છે એની અંદર ગુલાબી માટીના પથ્થરો, એ સિવાય ઉદયપુરને આ વિસ્તાર જાઓ જેસલમેરની આ પીળા કલરના પથ્થર, સંગે મરમરના જે ખડકો છે આવા ખડકો છે એનો ઉપયોગ વધ્યો હતો એ સમયની અંદર. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ, સોના જેવો યુગ હોય તો એ શાહજહાંનો સમય, કારણ કે સૌથી વધુ અને સારા બાંધકામ એના સમયમાં થયા હતા. તેને આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ બંધાવી હતી. આગ્રાની અંદર તાજમહેલ એની પત્નીની યાદમાં જે મુમતાજ મહેલ કહેવાય અને મોતી મસ્જિદનું નિર્માણ થયું. એમ જ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ એ શાહજહાંએ કરાવ્યું. હાલમાં એ લાલ કિલ્લા ઉપરથી જે 15મી ઓગસ્ટની 26મી જાન્યુઆરી તિરંગો લહેરાવું એ લાલ કિલ્લાનું નિર્માણ છે એ પણ શાહજહાંએ કરાવેલું છે. લાલ પથ્થરો દ્વારા નિર્માણ થયેલું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં પોતાની પત્ની જે ઔરંગઝેબ છે એને પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો. એની પત્નીની યાદમાં રાબિયા ઉદ દૌરાન નામનો મકબરો બંધાવ્યો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. તાજમહેલની સમકક્ષ નથી પણ એના જેવો જ કલાત્મક કલા એવી છે એવું બાંધકામને થયેલું છે. આ મુઘલકાલીન સંસ્કૃતિ. હવે આપણે મુઘલકાલીન સમયમાં ચિત્રકલા વિશે વાત કરીએ. ચિત્રકલાની વાત કરીએ તો મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. મુઘલ શાસકોએ જે ચિત્રોને મહત્ત્વ આપ્યું હતું એ વિશ્વમાં વખણાતી હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. અકબર પછી એનો પુત્ર જે ગાદી ઉપર આવ્યો ત્યારે વિકાસ વધારે થયો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. ઉત્તમ ચિત્રકારો હોય એને દિલ્હીમાં આમંત્રણ આપતા અને ચિત્રો છે એ બનાવતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. જસવંત અને બસાવન ચિત્રકારો છે. આ બંને ચિત્રકારો છે એ અકબરના સમયની અંદર મહાન ચિત્રકારો જસવંત અને બસાવન. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદોના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા. આ બંને ચિત્રકારોએ શું કર્યું? અકબરે બંને ચિત્રકારોને બોલાવ્યા ત્યારે અકબરે જે અમુક પંચતંત્ર, અથર્વવેદ, મહાભારત, રામાયણ, કુરાન આ બધાનું જે અનુવાદ કરાવ્યું હતું ફારસી ભાષામાં, એ જે ફારસી જે ભાષામાં કથાઓ એને જે અનુવાદ કરાવ્યું એ ફારસી ભાષાના જે પુસ્તકો મહાભારત છે અનુવાદ કરેલું હતું ફારસી ભાષામાં એમાં એને ઘણા બધા ચિત્રો છે એ દોરાવ્યા. એ સિવાય અકબરનામા નામનું એક પુસ્તક જે છે જેમાં અકબરની આ લખાયેલી કથા છે એમાં પણ ચિત્રો છે, પુષ્કળ ચિત્રો આ બંનેની મદદ દ્વારા દોરાવ્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. કોનો? જહાંગીરનો. જહાંગીરના સમયની અંદર મંસૂર
જહાંગીરના સમયમાં મંસૂર નામનો ચિત્રકાર છે વિશ્વવિખ્યાત એ સમયની અંદર. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના, ચિત્રશાળા, ચિત્રની સ્કૂલ જ્યાં ચિત્રને લગતું જ કાર્ય થાય એવી સ્થાપના જહાંગીરે કરેલી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો. તમામ રાજ્યોમાં ચિત્રકલા છે એને મહત્ત્વ આપવામાં આવતું હતું. પછી વાત કરીએ સાહિત્ય એટલે પુસ્તકોની. સાહિત્ય પુસ્તકોની રચના કેવી થઈ હતી કે મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા, સાહિત્યને વધારે મહત્ત્વ આપતા. જેમ અકબરે ફારસીમાં અનુવાદ કરાવ્યું એવી રીતે અકબર, બાબરે એનું પુસ્તક છે, હુમાયું છે, બધા સમયમાં ઘણા બધા પુસ્તકોની રચના થયેલી છે. તેઓ સારા લેખકો પણ હતા, પોતે પુસ્તકો લખતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ. ફારસી ભાષા, અરબી ભાષા, હિન્દી ભાષા અને અન્ય ઘણી બધી ભાષાઓમાં પુસ્તકો છે એના લખાણ થયા. આ સમયમાં મુઘલ રાજાઓએ આ લખાણ કરાવડાવ્યું. અબુલ ફજલે અકબરનામા નામનો ગ્રંથ. અબુલ ફજલ અકબરનામા નામનું પુસ્તક અબુલ ફજલ છે એના લેખક હતા. અકબરના દરબારના જે 9 રત્નો છે, તમે જો અહીં ફોટોગ્રાફ્સ જોઈ શકો છો, એ 9 રત્નો અકબરના દરબારના હતા. એમાં કવિઓ, લેખકો, પછી સેનાના અધ્યક્ષો, તમામ જે 9 જે રત્નો છે એમાં અબુલ ફજલ અને અકબરનામા નામનું પુસ્તક લખેલું. એમાં અકબરની જીવન કથા આલેખી છે. અકબરનામા નામના પુસ્તકમાં અકબરનું જીવન ચરિત્ર લખાયેલું છે. એ સિવાય તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. મહાભારત છે એનું ફારસી ભાષામાં લખાણ લખ્યું હતું. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના અબુલ ફજલ છે એની વાત થાય છે. અકબરનામા નામનું પુસ્તક લખ્યું, સાથે સાથે મહાભારતનો અનુવાદ કર્યો ફારસી ભાષામાં. એ ઉપરાંત ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. એ સમયે ભારતની અન્ય જે ભાષાઓ છે એમાં શ્રી કૃષ્ણના જીવન આધારિત જે કાંઈ પુસ્તકો હતા એ જે પુસ્તકો છે એમાં ઘણું બધું સાહિત્ય છે એ સમયની અંદર લખાયું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી. સ્વામી રામદાસ આ બધા આ સમયની અંદર થઈ ગઈ. મરાઠા સામ્રાજ્યની વાત કરીએ તો એની અંદર પણ ઘણા બધા પુસ્તકો છે એની લખવામાં આવ્યું. જ્ઞાનેશ્વરના, એકેશ્વરવાદ, તમામ પુસ્તકો. ત્યાર પછી જે વાત કરીએ સંગીતની વાત કરવામાં આવે તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. અકબર સંગીતનો ખૂબ શોખીન અને સંગીતની શરૂઆત અકબરના સમયગાળા દરમિયાન, શરૂઆત એટલે મુઘલ વંશના શાસકોમાં અકબરના સમયગાળામાં સંગીતને મહત્ત્વ વિશેષ આપવામાં આવ્યું હતું. 9 રત્નોમાં જે આપણે વાત કરી, 9 રત્નો છે એમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતું. અકબરના જે 9 રત્નો છે, આપણે ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો, એમાંનો તાનસેન છે એ મહાન શાસ્ત્રીય ગાયક, જેણે અનેક રાગો પર રચના કરી. ઘણા બધા રાગો છે એમાં અલગ અલગ પ્રકારના રાગો છે એના દ્વારા ગીતોની રચના કરી હતી. આ મુઘલ કાલીન જે સંસ્કૃતિ છે એની આપણે વાત કરી. હવે છેલ્લો મુદ્દો છે સમાપન એટલે કે ઉપસંહાર વિશે આપણે જોઈએ તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. ઔરંગઝેબનું મૃત્યુ થયું એટલે પતનના બીજ રોપાઈ ગયા. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. એટલે કે મુઘલ વંશમાં કોઈ પછી એવો શક્તિશાળી શાસક આવ્યો નહીં અને ભારત નાના નાના ટુકડાઓની અંદર વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિજામ, મુઘલ વંશ પછીની જે વાત છે એમાં જે શાસકો આવ્યા, મુઘલ વંશ પછી કોઈ એવું આખું સામ્રાજ્ય એક થઈ અને જાળવી રાખે એવો શક્તિશાળી શાસક ન આવ્યું. ટુકડાઓની અંદર વહેંચાઈ ગયું. અલગ અલગ ટુકડાઓમાં અલગ અલગ જે સ્થાનો હતા અહીંયા અલગ અલગ રાજાઓ શાસન કરવા લાગ્યા. મુઘલ શાસનનું પતન થઈ ગયું, જેની અંદર હૈદરાબાદની અંદર નિજામનું શાસન,
બંગાળ બિહાર છે એના નવાબ, બંગાળ બિહારની અંદર જે નવાબો હતા, મીર જાફર અને મીર કાસિમને તમારા 8મા ધોરણમાં આવશે. એ સિવાય રાજસ્થાનમાં રાજપૂત રાજ્યો છે ફરી સ્થપાયા. એ સિવાય મરાઠા રાજ્ય દક્ષિણની અંદર સ્થપાયું છત્રપતિ શિવાજીને, એ સિવાયના અન્ય મરાઠા રાજ્યો. એ ઉપરાંત પંજાબમાં શીખ રાજ્ય છે એની સ્થાપના થઈ, શીખોએ પંજાબની અંદર રાજ્ય શરૂ કર્યું વગેરેનો સમાવેશ થાય છે. વગેરે નાના નાના ટુકડાઓમાં રાજ્ય વહેંચાઈ ગયું. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા. આ બધા રાજ્યોએ અંદરો અંદર ઝઘડા શરૂ જતા, એકબીજા રાજ્યો ઉપર ચડાઈ કરી, યુદ્ધો કરી. પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા અને આવા સંજોગોમાં આ ભારતના જે આ રાજાઓ નિર્બળ બનતા રહ્યા અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલ કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન સેવવા લાગી. આ નાના નાના ઝઘડા ચાલતા હતા અને એની અંદર ઇંગ્લેન્ડમાંથી જે યુરોપ દેશ ખંડ છે એની ઇંગ્લેન્ડની બ્રિટિશ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એને જોયું કે ભારતમાં વેપાર કરવો શક્ય છે, ઘણો રૂપિયા મળે એમ છે, અને એને કંપની શાસનની શરૂઆત કરી અને વેપાર કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં ધીરે ધીરે એ જ બ્રિટિશ કંપનીએ ભારત ઉપર સત્તા જમાવી દીધી. પછી કંપનીના સ્થાને અંગ્રેજો સીધા ભારત દેશને સત્તા ઉપર લઈ લીધો અને પોતે અંગ્રેજો શાસન કરવા લાગ્યા. આમ પછીની જે મુઘલ વંશ પછી જે 16, 17, 18મી સદીથી લઈ અને 19મી સદી 20મી સદી સુધી 1947માં દેશ આઝાદ થયો, 20મી સદીના મધ્યગાળા સુધી અંગ્રેજોએ શાસન કર્યું. 150 વર્ષ કંપની શાસન અને 200 વર્ષ પછી કંપની અંગ્રેજોનું સીધું શાસન. આમ અંદરો અંદર રાજાઓના ઝઘડા, જે મુસ્લિમ શાસકો રાજપૂત રાજાઓ બે બાજે ને ત્રીજો ફાવે એના જેવી નીતિ થઈ. આ નાના નાના રાજ્યો ઝઘડતા રહ્યા અને કંપનીએ પોતાનું સ્થાન છે એ ભારતમાં જમાવી દીધું. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આજે આ ચેપ્ટરમાં તમને હોમવર્ક હું આપતો નથી, કારણ કે સાથે તમને એક PDF ફાઇલ આપેલી છે જે સ્વાધ્યાય પોથીમાં તમારે પૂરવાની રહેશે. અસ્તુ.